चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે ચર્ચા કરેલી યુનિયન સેટ એટલે કે યોગગણ, ઇન્ટરસેક્શન સેટ એટલે છેદગણ અને ડિફરન્સ સેટ તફાવત ગણ, જે તમારા માટે નવું હતું. વેનાકૃતિ ખ્યાલ આવી ગયા છે? चलो बोर्ड पर रकम लखी ज छे. थोड़ी चर्चा करिए डिफरेंस सेट ना एग्जांपल्स की. स्वाध्याय 1.4 નો પ્રશ્ન નંબર 9 એની રકમ મેં બોર્ડ પર લખી દીધી છે. એના 11 દાખલા છે, એના આપણે ચર્ચા કરી. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો દાખલો a b. मतलब શું થશે? a માં છે પણ b માં નથી. b માં કોણ છે એ જોવાની જરૂર નથી. a માં છે એ વસ્તુ b માં ના હોવી જોઈએ. 3 છે આમાં, લખો. નથી. 6 છે, લખો. 9 નથી, લખો. 12 ઓકે, 12 અહીંયા બંને જગ્યાએ છે, એ છોડી દો. 15 18 છે, નથી, લખો. અને 21. ના a b નો જવાબ ખ્યાલ આવી ગયો? નંબર 2 a c. a માં ને c માં ચલો 3 6 નહીં, 6 અહીંયા પણ છે, અહીંયા પણ છે, 6 નહીં આવશે. કે 9 12 અહીંયા પણ છે એટલે નહીં આવે. 15 18 અને 21. થર્ડ વન a d. ચલો 3 6 9 12 15 બંનેમાં છે, જવા દો. 18 and 21. ક્લિયર? ચાલો ચોથું c a. c માં છે પણ a માં નથી. હવે c જોવાનું. તો 2 4 6 બંનેમાં છે. 8 10 12 બંનેમાં છે, જવાબ. 14 અને 16. પાંચમું સોરી vi. પાંચમું d a. d માં છે પણ a માં નથી, તો 5 નથી. 10 15 બંનેમાં છે, જવા દો. 20 ત્યાં નથી. મતલબમાં જે પહેલો ઘટક આપ્યો હોય એને જ ટ્રાય કરવાનો. બરાબર છે? 5 દાખલા ગણીને આપ્યા છે. સેમ મેટર છે. 6 દાખલા તમારે ગણવાના છે. કંઈ પણ તકલીફ લાગે તો કોલ કરજો અથવા પૂછી શકો છો. ઓકે. એક દાખલા નંબર 10 છે. x बराबर ab cd, y बराबर fb d. तो फर्स्ट ऑफ ऑल આપણને પૂછ્યું છે x y. x માં છે પણ y માં નથી. કોણ આવશે? ચલો a. b છે, જવા દો.
સી ડી છે જવાબ. બીજો સવાલ પૂછ્યો છે y x. y માં છે પણ x માં નથી. તો f, b જવા દો, d જવા દો, g. ઓકે. થર્ડ વન પૂછ્યો છે આપણને x છેદ y. છેદમાં બંનેમાં કોમન હોય તે કોણ છે? બંનેમાં કોમન b અને d. અને સપોઝ પૂછ્યું હતું કે x યોગ y તો શું આવશે? તો કે a b c d f g. રાઈટ. ચલો આ દાખલો. મેઇન ઇમ્પોર્ટન્સ એક ક્વેશ્ચન જે છે એક જ માર્ક્સ નો પણ મગજ દોડાવવું પડે એમ છે કે r એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે અને q એ સમય સંખ્યાનો ગણ છે. તો r q શું થાય? તો r q એટલે શું? કે r માં છે પણ q માં નથી. તો r શું છે? સમય અને અસમય બધી જ સંખ્યાઓ આવે છે. તો q સુધીમાં કઈ સંખ્યા આવી જાય છે? આપણે ફરીથી ચર્ચા કરી લઈએ. n z q અને r. n પ્રાકૃતિક, q પૂર્ણાંક, સમય ધેટ મીન્સ પૂર્ણાંક એટલે પ્રાકૃતિક પણ અંદર આવી જાય, સમય એટલે પ્રાકૃતિક પૂર્ણાંક અને સમય સંખ્યાઓ પણ આવી જાય, ને r પ્રાકૃતિક પૂર્ણાંક સમય અને અસમય મતલબમાં બધું જ બધું જ આવે. n z q આ બધું આની અંદર આવી જાય. તો બાકી કોણ રહે? તો અહીંયા અસમય સંખ્યા બાકી રહે. એટલે આ બધી તો છોડી દેવાય. તો બાકી કોણ રહેશે? અસમય સંખ્યા. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો એક પરસ્પર અલગ ગણની વાત છે. અલગ ગણ. બંને વસ્તુ અલગ હોય. જો a છેદ b is equal to 5 હોય તો બંને ગણને પરસ્પર અલગ ગણ કહે છે. ઓકે. ચાલો આપણે ધારી લઈએ. અહીંયા તમને ચાર ઓપ્શન આપ્યા છે. પહેલા ગણને હું લઉં છું. પહેલો દાખલો a બરાબર 2 3 4 5, b બરાબર 3 6. હું વ્યાખ્યા પ્રમાણે વાત કરું તો હું a છેદ b શોધું છું. તો બંનેમાં કોમન મને મળે છે. જુઓ 3. આપણે તો કેવો જોઈતો તો 5 is not equal to 5. 5 મળતો નથી. માટે પરસ્પર અલગ ગણ નથી. આ પહેલું. તમને ખરા ખોટામાં પૂછાશે કે કોઈ પણ રીતે પૂછી શકાય. દાખલા નંબર 2. a બરાબર a e i o u, b બરાબર a b c d, a છેદ b બરાબર a બંનેમાં છે.
is not equal to 5 માટે પરસ્પર અલગ ગણ નથી. ક્લિયર? ત્રીજો દાખલો a બરાબર 2 6 10 14 b બરાબર 3 7 11 15 તો a છેદ b અહીંયા બે કી સંખ્યા અહીંયા એકી સંખ્યા કોઈ કોમન નથી માટે 5 માટે પરસ્પર અલગ ગણ છે. ચોથો દાખલો a બરાબર 2 6 10 b બરાબર 3 7 11 આનો હું ડિસ્ક્રાઇબ નથી કરતો 2 6 10 ને 3 7 11 બંનેમાંથી કોમન કઈ નીકળવાનું નથી. ધેટ મીન્સ a છે b બરાબર 5 માટે પરસ્પર અલગ ગણ છે. તો પહેલા બે દાખલા ખોટા છે, પછીના બે દાખલા સાચા છે. ક્લિયર? ઓકે. એક બીજી ચર્ચા આપણે પૂરક ગણ. ધારો કે સાર્વત્રિક ગણ u માં હોય. સાર્વત્રિક ગણ એટલે સૌથી મોટો ગણ u, યુનિવર્સલ સેટ જેમાં બધું જ આવી જાય. u માં હોય પરંતુ a માં ન હોય. તેવા સભ્યથી બનતા ગણને a નો પૂરક ગણ કહે છે, જેને સંકેતમાં a ડેશ વડે દર્શાવાય છે. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. u બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો a બરાબર 1 2 3 4 5. તો a ડેશ બરાબર શું આવશે કે u માં છે પણ a માં નથી. તો આમાં છે પણ આમાં 1 2 3 4 5 આમાં છે, કોણ નથી? 6 7 8 9 ને 10. થઈ ગયું? ક્લિયર? એવું કહી શકાય કે a યોગ a ડેશ ઇઝ ઇક્વલ ટુ u. આ બેને ભેગા કરી દો, આ બેને ભેગા કરી દો. a યોગ ભેગા કરું છે યુનિયન, બે ભેગા કર્યા તો u જેટલી સંખ્યા પાછી મળી ગઈ. અને a છેદ a ડેશ ઇઝ ઇક્વલ ટુ 5 થાય. બંનેમાંથી કશું જ કોમન નથી કરતો એટલે 5. એક બીજી વસ્તુ સમજી લેજો. a ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો આનો હું ફરીથી જો ડેશ લઉં તો આનો મતલબ શું થાય કે u માં છે પણ a ડેશ માં નથી. તો 6 7 8 9 10 એની સિવાયના સભ્ય કયા આવશે? 1 2 3 4 5. ધેટ મીન્સ ફરીથી શું આવ્યું? a. આ ત્રણ ગુણધર્મ આપણને કામના છે. ક્લિયર? ઓકે. જો આને ગણની ભાષામાં લખવું હોય તો a dash is equal to x, જ્યાં x belongs to u. x u માં છે અને x does not belongs to a. x u માં છે પણ a માં નથી.
તો અને આ રીતે પણ લખી શકાય કે a dash is equal to u અને છે એટલે છેદ a માં નથી તો ક્યાં છે ઓકે u minus a dash is equal to u minus a dash u minus a આવું પણ આપણે લખી શકીએ u માં છે પણ e માં નથી સોરી આ નહીં આવશે ઓકે વેન આકૃતિ શું આવશે a dash ની વેન આકૃતિ આવશે u માં છે પણ a માં નથી તો a સિવાયના સભ્ય ધેટ મીન્સ clear that means a dash બીજી એક ચર્ચા આવે છે ધ મોર્ગન ના નિયમો મિત્રો નોટ પેન લઈને સાથે બેસજો મચ પ્રેક્ટિસ ધ મોર્ગન ના નિયમ ધ મોર્ગન શું કહે છે કે a યોગ b લીધો ચાલો એનો ડેશ લીધો ક્લિયર ચલો ડેશ ને અંદર લઈ જાઓ તો શું આવશે a ડેશ યોગ છે છેદ b ડેશ ગોખવાની કોઈ જરૂર નથી ગમે તે લઈ લો દાખલા તરીકે a છેદ b લીધા ચલો એનો ડેશ લીધો ઓકે ઇન્ક્લુડ અંદર લઈ જાઓ a ડેશ છેદ છે તો યોગ b ડેશ that is the Morgan law clear સ્વાધ્યાય 1.5 ફર્સ્ટ દાખલો u બરાબર 1 2 3 4 5 6 7 8 9 a બરાબર 1 2 3 4 b બરાબર 2 4 6 8 અને c બરાબર 3 4 5 6 ચાલો ફર્સ્ટ ઓફ ઓલ માં આવ્યું છે a ડેશ u માં છે પણ આમાં નથી તો 1 2 3 4 સિવાયના ઘટક કોણ આવશે 5 6 7 8 9 નંબર 2 b ડેશ શું આવશે 2 4 6 8 સિવાયના સભ્ય 1 3 5 7 9 તમને નામ આવ્યું છે થર્ડ a યોગ c નો ડેશ તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે a યોગ c શોધીશું a અને c નો યોગગણ કોણ થાય તો કે 1 2 3 4 5 અને 6 ઓકે 1 2 3 4 5 અને 6 હવે a યોગ c નો ડેશ તો આનો મતલબ શું થાય કે u માં છે પણ a યોગ c માં નથી તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 સિવાયના સભ્ય તો કોણ આવશે 7 8 ને 9 ચોથું
a યોગ b નો ડેશ, તો પહેલા a યોગ b શોધી લઈએ. તો a યોગ b કોણ આવશે? 1 2 3 4, 1 2 3 4 6 8. ક્લિયર? તો નાવ શું આવશે? a યોગ b નો ડેશ. તો 1 2 3 4 6 8 સિવાયના સભ્ય, 1 2 3 4 6 8 સિવાયના સભ્ય 5 7 અને 9. ક્લિયર? નાવ એની પછીનો દાખલો જે છે એ ડેશ નો ડેશ, સીધી વસ્તુ છે, એ ડેશ મેં શોધેલી જ છે. 5 6 7 8 9 સિવાયના સભ્ય, તો 5 6 7 8 9 સિવાયના સભ્ય કોણ આવશે? 1 2 3 ને 4. ધેટ મીન્સ પાછોડી. એ આપણે સાબિત કરી ચૂક્યા છે. અને નાવ લાસ્ટ ઇમ્પોર્ટન્સ છે b c નો ડેશ. તો પહેલામાં પહેલા શોધીશું b c. તો b c માં કોણ આવશે? b માં છે પણ c માં નથી, તો 2 નથી, જવા દો. એટલે લખો 4 છે, જવા દો. 6 છે, જવા દો. 8. ક્લિયર? b c નો ડેશ, આનો મતલબ એવો થાય કે u માં છે પણ b c માં નથી. તો u માં કોણ છે? 1 2 3 4 5 6 7 8 9. તો એમાંથી b c ના 2 અને 8 સિવાયના ઘટકો 1 3 4 5 6 7 અને 9. ક્લિયર? બીજો પ્રશ્ન બહુ સહેલો છે, તમે કરજો. ત્રીજો પ્રશ્ન રવા દો, કરીશું પછી. એક ચોથા પ્રશ્નની વાત કરું છું કે u બરાબર 1 2 3 4 5 6 7 8 9, a બરાબર 2 4 6 8 અને b બરાબર 2 3 5 7. પહેલો ધ મોર્ગન લો છે કે a યોગ b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ. તો ડાબી બાજુ a યોગ b નો ડેશ. પહેલા શોધીએ a યોગ b. ચલો a ને b નો યોગ ગણ કરો તો શું આવશે? 2 3 4 5 6 7 8. 2 3 4 5 6 7 8. તો a યોગ b આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ, a યોગ b માં છે પણ સોરી u માં છે પણ a યોગ b માં નથી. તો a યોગ b માં નથી એવા કયા સભ્ય u માંથી? 1 2 3 4 5 6 7 8. તો વધે કોણ છે? 9. આન્સર 1. નાવ જમણી બાજુ a ડેશ છેદ b ડેશ. ફર્સ્ટ ઓફ ઓલ a ડેશ પર આવીએ તો 2 4 6 8 છે, તો એક સિવાયના સભ્ય 1 3 5 7 9. બરાબર? b ડેશ કોણ આવશે? 2 3 5 7. તો અહીંયા આવશે 1 2 3 4 5 6 8 9. હવે a ડેશ છેદ b ડેશ બંનેનો છેદ એટલે ઇન્ટરસેક્શન કોમન 1. ચલો પછી કોમન આવશે સીધો 9 નંબર. જો બંનેના જવાબ સરખા માટે પ્રૂવ કે a યોગ b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ.
ક્લિયર છો? બીજો નિયમ u બરાબર 1 to 9, a બરાબર 2 4 6 8, b બરાબર 2 3 5 7. ચાલો a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. તો ડાબી બાજુ બરાબર a છેદ b આખાનો ડેશ. ચલ a છેદ b આ બંનેનો છેદગુણ કરીએ એટલે કોમન લઈએ તો 2, બસ બીજું કંઈ આવતું નથી. તો a છેદ b આખાનો ડેશ બંનેનો ડેશ કરું તો 2 સિવાયની તમામ સંખ્યા 1 3 4 5 6 7 8 9 નંબર 1. ચલો a ડેશ જાણીએ છે 1 3 5 7 9. b ડેશ 1 2 3 4 6 8 9. તો a ડેશ છેદ b ડેશ બંનેનો કોમન કાઢીએ તો કોણ આવશે? સોરી, છેદ તો અહીંયા છે ને, તો અહીંયા યુનિયન આવશે, ઇન્ટરસેક્શન. ચલો તો 1 3 4 5 6 7 8 9 નંબર 2 થઈ ગયું. તો ધ મોર્ગન્સના બંને લો. બીજી થોડી ચર્ચાઓ વેનાકૃતિની છે, એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ ત્યાં સુધી તમે આટલા દાખલા જે બાકી રાખ્યા છે એ કરીને મને મોકલો. ઓકે.